ઘણીવાર આંખેથી જોયેલું અને કાનેથી સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે. એનું કારણ એ છે કે તમે કઈ પરિસ્થિતિમાં ક્યારે કોની સાથે શું જોયું છે અને શું સાંભળ્યું છે ને એનો પણ એકવાર વિચાર કરી લેવો, અને કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં એને 3 કે 4 વાર વિચાર કરીને જોવું કે સામેના વ્યક્તિએ આ નિર્ણય લીધો હશે તો શેના માટે લીધો હશે. પણ આપણે તો શું કરીએ છીએ, એક જ વારની અંદર માત્ર પોતાનો અહમ સંતોષવા માટે કે માત્ર પોતાની વૃત્તિ બદલવા માટે આપણે શું કરીએ છીએ કે એકવાર જો કોઈ વ્યક્તિ આપણી વિશે કંઈ બોલી જાય છે કે કંઈ આપણે જોઈ જઈએ છીએ ને તો તરત કોઈ નિર્ણય લઈ લઈએ છીએ, અને નિર્ણય એવો લઈ લઈએ છીએ કે હવે આ વ્યક્તિ આપણા માટે સારો નથી. પણ એકવાર વિચારીને જોજો કે કઈ પરિસ્થિતિમાં અને કયા સંજોગોમાં આ વ્યક્તિએ નિર્ણય લીધો છે ને એ નિર્ણયથી તમને શું નુકસાન થાય છે. જો આટલો જવાબ મળી જાય ને તો દરેક વ્યક્તિ તમને સાચો લાગશે. હરે કૃષ્ણ.